11 વાગે ઓફિસનો ટાઈમ હોય, સ્કૂલનો ટાઈમ હોય, 11:45 પહોંચી જવાનું. પરીક્ષા આપવા બેઠા 3 થી 6 નું પેપર છે, આવડે કે ના આવડે નહીં ઉઠવાનું, પૂરું થઈ જાય તોય નહીં ઉઠવાનું, કશું ના આવડે તોય નહીં ઉઠવાનું. ચોરી તો કરવાની જ નહીં. બાજુવાળો કે જોઈ લે કે ભાઈ ચોરી કરીને પાસ થઈને કારકુન થવું એના કરતાં નપાસ થઈને બિઝનેસમેન થવું વધારે સારું છે. ચોરી નહીં, આવડે એટલું લખશું. શું ખબર ભગવાન કીક મારે છેલ્લા કલાકમાં યાદ આવી બી જાય. આ તો બધું જાદુ છે. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. સાલા ઝુકેગા નહીં. હા વાહ ભાઈ વાહ, દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું બોસ. હોય જ મારા જેવી નહોતો કોઈ સવાલ જ નથી. આ બધું રાડ્યા પછીનું ડાપણ છે ભાઈ. હા, બાજુ વાળો કે ચૂપ કે તું ચૂપ કે માર ખાશે સાલા. 500 રૂપિયા આપ્યા છે, સીટ પર ઉભાથી જ નાચવાનું. કમ ઓન. આ તો પિક્ચરમાં જાય નોનસેન્સ. ચૂપ રહે તું. નોનસેન્સ ઘણા વળી કે ભાઈ ધીરે બોલે. મેં તો જ્યાં સ્મશાનમાં જતો, જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી સાહેબ, પણ 4000નું કામ કરતો હતો. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે 30 વર્ષે આપણા બાપની હોટલ હોય કે ના હોય, તારે જખ મારીને બનાવવી પડે. તું જાય ક્યાં? ઇસ્લામમાં તો એમ કીધું છે, આપણે તો એમ ધર્મરાજ ચોપડા લખે. ઇસ્લામમાં તો એમ કીધું છે, મેં તારા 2 ખભે 2 ફરિશ્તા મૂક્યા છે. બધું લખે છે. આ તો કે ચાલુ રાખો. ગામના સીસીટીવી કેમેરાથી ડરે, પણ ઈશ્વરના ધર્મરાજના ચોપડાથી કોઈ ડરતું. સાહેબ પ્રગતિ કરવી છે, પૈસા કમાવા છે. 20,000 પગાર હોય, 40,000નું કામ કરજો. 20,000માં જે કરો તો મજૂરી છે, પણ 20,000 ઉપર જે કરો એ તમારું જમા થાય છે, અને ભગવાન એને ભેગું કરે અને યોગ્ય સમય તમને એનો બદલો આપે છે ને આપે. ભલે તમે જ્યાં નોકરી કરો એ સ્કૂલ વાળો કે એ તમને નહીં આપે, એ તમને એમ લાગે મારું શોષણ કરે છે, પણ આપણે સાલું કરવાનું, આપણા બાપની પેઢી સમજીને કરવાનું. અમે 3 જણા વેઇટર હતા, મારી સાથેવાળા 2 જણા હજુ વેઇટર જ છે. હું એ તમારી સામે ઊભો છું. જે કરો તે બેસ્ટ કરો. જે કરો તે. રાત્રે સુઈ જઈએ, પથારીમાં એક સોલ ના હોવો જોઈએ. રાત્રે 12 વાગે સિગ્નલ આપીને જ સાઈડ લેવાની. પોલીસ હોય ના હોય, આપણે ટીંગ ટીંગ. સ્કૂટર ઊભું રાખીએ આમ સીધું જ. આ તો આમ શું છે? અરે જવું છે હાલ જ. તું હાલ જ જવાનો છે ઉપર. ગાડી ઊભી રાખીએ, રિવર્સ કરીને જ ઊભી રાખવાની. ઘરમાં ક્યાંય જાળું ના થવું જોઈએ, એક ડસ્ટ ના હોવી જોઈએ. આમ કરીએ તો આપણા બાથરૂમ, આપણા રસોડા કરતાં આપણું બાથરૂમ ચોખ્ખું હોવું જોઈએ, મસ્ત હોવું જોઈએ. બધું જ રાત્રે સુઈ જઈએ, પથારીમાં એક સોલ. આપણું વોલેટ હોય 10ની 20ની